સુરતના માંગરોળના ગેંગરેપ કેસના 2 આરોપીઓ દોષિત જાહેર થયા છે। 4.5 મહિના પહેલા નવરાત્રી સમયે કોસંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સગીરા પર થયેલા ગેંગરેપના કેસમાં કોર્ટે ઝડપી ટ્રાયલ ચલાવી અને માત્ર 130 દિવસમાં જ ચુકાદો આપ્યો। પોલીસે કુલ 3 આરોપીને ઝડપી લીધા છે, જેમાં એક આરોપીનું ટ્રાયલ દરમિયાન બીમારીના કારણે મોત નીપજ્યું હતું। આથી 2 આરોપી સામે ટ્રાયલ ચાલી હતી। શનિવારે કોર્ટે આ બંને આરોપીને કસૂરવાર ઠેરવ્યા। હવે સોમવારે સજાનું એલાન કરાશે। ગેંગરેપના કેસમાં સગીરા અને તેના મિત્રની જુબાની મહત્વની સાબિત થઈ। ઉપરાંત પોલીસે સાયન્ટિફિક પુરાવા પણ રજૂ કર્યા, જે કોર્ટે માન્ય રાખ્યા છે। પીડિતાએ આરોપીનો ચહેરો જોયો હોવાથી કોર્ટમાં આરોપીને ઓળખી બતાવ્યો હતો। બનાવના 130 દિવસની અંદર જ આનો ચુકાદો આવી ગયો છે। 3 આરોપી હતા। એ 3 આરોપી પૈકી એક આરોપીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે અને 2 આરોપી રાજુ પાસવાન અને મુન્ના ઉર્ફે ખલબલીને સુરતના સ્પેશિયલ જજ શ્રી વીવી પરમાર સાહેબે બીએનએસની કલમ એટલે કે ગેંગરેપની કલમ, પોક્સોની કલમ તથા એટ્રોસિટી એક્ટ હેઠળ કસૂરવાર ઠેરવા છે। ફરિયાદ પક્ષ તરફે કુલ 47 જેટલા સાહેદોની જુબાની રજૂ કરવામાં આવી। આ ઉપરાંત મેડિકલ એવિડન્સ પણ રજૂ કરવામાં આવ્યો, એફએસએલનો પુરાવો પણ રજૂ કરવામાં આવ્યો। આ તમામ પુરાવા અને આરોપી વિરુદ્ધ જે તહોમતનામું છે એ તહોમતનામું નામદાર કોર્ટે માન્યું છે। કેસ પુરવાર થયેલો માન્યો છે। એટલે કેસ પુરવાર થયો માન્ય ત્યાર પછી આરોપીને કેટલી સજા કરવી તે બાબતની દલીલો કરવામાં આવી અને દાખલારૂપ સજા થાય તેની દલીલ સરકાર પક્ષે કરવામાં આવી છે અને વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ યોગ્ય રકમનું વળતર પણ મળે તે રીતની દલીલ કરવામાં આવી છે।